વાત હવે ભાજપને મળેલા મોટા ઝટકા વિશે। લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પક્ષને મોટો ઝટકો લાગ્યો। દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકનું ધારાસભ્ય પદ હાઈકોર્ટે રદ કર્યું છે। કોંગ્રેસના ઉમેદવાર મીરામણ ગોરિયાએ કરેલી અરજીને કોર્ટે માન્ય રાખી। હાઈકોર્ટે પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ કર્યું છે। 2017 વિધાનસભાની ચૂંટણીમાં પબુભા માણેકે ઉમેદવારી પત્રમાં વિસ્તારનું નામ નહોતું લખ્યું, જેને જે તે સમયે સામેના ઉમેદવાર મીરામણ ગોરિયાએ ઉઠાવેલા વાંધાને ચૂંટણી અધિકારીએ પણ ધ્યાનમાં નહોતું લીધું। બાદમાં મીરામણ ગોરિયાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા, જે મામલે કોર્ટે અરજીને માન્ય રાખી ધારાસભ્ય પદ રદ કર્યું છે। તો હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની પબુભા માણેકની અરજીને પણ કોર્ટે ફગાવી દીધી છે। વિધાનસભા દ્વારકા 82 જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે એના જે ફોર્મ હતું એમાં એની વિસ્તાર પણ નથી લખ્યો કે દ્વારકા વિધાનસભા 82માંથી હું ચૂંટણી લડું, એ પણ નથી લખ્યું। એટલે અમે ત્યારે રજૂઆત કરી અમારા વકીલો દ્વારા, ત્યારે એમને ઉપરથી જે દબાણ આવ્યું સરકારનું અને જે અધિકારી ચૂંટણી પંચના હતા એનું ફોર્મ માન્ય રાખ્યું, ત્યારે અમને એમ હતું કે ન્યાયતંત્ર ઉપર અમને વિશ્વાસ છે અને અમે ન્યાયતંત્ર આગળ જાશું। એટલે અમે આજે હાઈકોર્ટના ન્યાયતંત્રમાં અમને જે આજે ચુકાદો આપ્યો છે, આજે એનો સત્યનો વિજય